હેલો ઝી 24 કલાક સાથે હું છું બંસી દવે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે છે। તેઓ ટોક્યોમાં યોજાઈ રહેલા ભારત જાપાન શિખર સંમેલનમાં હાજરી આપવા માટે ગયા છે। આ દરમિયાન તેમણે ભારત સાથે સંબંધિત એક બૌદ્ધ મંદિરની મુલાકાત લીધી, જ્યાં પૂજારીએ તેમને એક ખાસ ઢીંગલી ભેટમાં આપી છે, જેને જાપાનમાં દારૂમા ડોલ કહેવામાં આવે છે। આ દારૂમા ડોલનો ભારત સાથે ખૂબ જૂનો સંબંધ છે। ત્યારે જાણીએ ભારત કનેક્શન અને તેની કહાની। દારૂમા ઢીંગલીનો ભારત સાથે ખાસ સંબંધ છે। દારૂમા ઢીંગલી પ્રતિકાત્મક રીતે બૌદ્ધ સાધુ સાથે સંકળાયેલી છે, જેમણે જાપાનમાં ઝેન બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી। વાસ્તવમાં ભારતના તામિલનાડુના કાંચીપુરમથી બૌદ્ધ ધર્મ નામના એક ભારતીય બૌદ્ધ સાધુ હતા। બૌદ્ધ ધર્મ ભગવાન બુદ્ધનો ઉપદેશ આપવા ચીન ગયા હતા, ત્યાં તેમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી। જાપાનમાં આને ઝેન બૌદ્ધ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે અને જાપાનમાં તેમને દારૂમા દાઈશી તરીકે ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે બૌદ્ધ ધર્મ 9 વર્ષ સુધી સતત દિવાલ તરફ મુખ કરી અને હાથ અને પગ જોડી અને ધ્યાન કર્યું હતું। આ જ કારણ છે કે દારૂમા ઢીંગલીનો આકાર પણ ગોળ છે। બૌદ્ધ ધર્મની દારૂમા ડોલ તે જાપાનમાં ઝેન બૌદ્ધ ધર્મના સ્થાપક બૌદ્ધ ધર્મનું પ્રતિકાત્મક સ્વરૂપ માનવામાં આવે છે। દારૂમા ડોલ જાપાનની સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને તેને ખૂબ જ પવિત્ર અને ભાગ્યશાળી માનવામાં આવે છે। દારૂમા ડોલને શક્તિ અને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તે લક્ષ્ય નક્કી કરવા અને તેને પ્રાપ્ત કરવા માટે ઉપયોગી અને મહત્વપૂર્ણ છે। અને અંતે તે મેસેજ આપે છે કે 7 વખત પડો તો 8મી વખત ઉઠો।